અંબાલાલ કાકા જુઓ, કચ્છ, દ્વારકા આ બધા એવા જિલ્લા છે જ્યાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ છે. રાજ્યની પણ અગાઉની સિઝનની આ તારીખની તુલનામાં જે સરેરાશ વરસાદ પડે એના કરતાં ઓછો વરસાદ પડ્યો છે. આપનું આકલન શું કહે છે? આગામી 2-3 દિવસનો વરસાદ જ્યાં સિઝનની વરસાદની કમી છે એ પૂરી કરી લેશે? ચિંતા તો દ્વારકાના ભાગોની છે, પોરબંદરના ભાગોની છે અને જામનગરના ભાગોમાં છે. એમાં 1 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચ જેવો કંઈક વરસાદ થઈ શકે, પરંતુ ઉપલા લેવલના જે ઈરાન તરફથી આવતા ગરમ પવનો જે છે તેમાં કંઈક ઓછું થાય ને ઉપલા લેવલનો ભેજ આવે તો જ આ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. એટલે હવા જ્યારે સેચ્યુરેટેડ થઈ જશે અને ઈરાન તરફના સૂકા પવનોની ગતિવિધિ ઓછી થશે એ જ ભાગોમાં પણ લગભગ 26 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. એમાં 1 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચ જેવો કંઈક વરસાદ થઈ શકે, પરંતુ ઉપલા લેવલના જે ઈરાન તરફથી આવતા ગરમ પવનો જે છે તેમાં કંઈક ઓછું થાય ને ઉપલા લેવલનો ભેજ આવે તો જ આ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. એટલે હવા જ્યારે સેચ્યુરેટેડ થઈ જશે અને ઈરાન તરફના સૂકા પવનોની ગતિવિધિ ઓછી થશે એ જ ભાગોમાં પણ લગભગ 26 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.